નમસ્કાર, ગુજરાત પોઈન્ટ પર આપનું સ્વાગત છે. ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં ઉનાળો બરાબરનો જામ્યો છે, પણ શું આ વખતે ચોમાસું વહેલું આવશે? એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, તો બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદ અને વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે. ક્યારે મળશે ગરમીથી રાહત અને કયા જિલ્લામાં ખાબકશે વરસાદ? જાણવા માટે આ વિડિયો અંત સુધી જોતા રહો. રાજ્યમાં અત્યારે હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે. આજે અમદાવાદ અને રાજકોટ 40.7 ડિગ્રી સાથે રાજ્યના સૌથી ગરમ શહેર રહ્યા છે. આ ઉપરાંત ભુજમાં 40.6 અને ગાંધીનગરમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 20 એપ્રિલ સુધી તાપમાનનો પારો 40થી 42 ડિગ્રીની આસપાસ જ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજને કારણે અસહ્ય બફારો લોકોને પજવશે. હવે વાત કરીએ ખેડૂતો માટે ચિંતાજનક સમાચારની. અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાને કારણે ગુજરાતમાં ફરી વાતાવરણ પલટાશે. 20 એપ્રિલ બાદ ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે પ્રી મોન્સૂન વરસાદ પડી શકે છે. માત્ર એપ્રિલ જ નહીં, પણ મે મહિનો પણ તોફાની બની શકે છે. અંબાલાલ પટેલના મતે મે મહિનાની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે, જ્યારે મે મહિનાના અંતમાં અને જૂનની શરૂઆતમાં બંગાળની ખાડી અને અરબ સાગર એમ બંને જગ્યાએ વાવાઝોડું સક્રિય થવાની સંભાવના છે. આ સ્થિતિ ચોમાસાના આગમન પર પણ મોટી અસર કરી શકે છે. હવામાનની સાથે સાથે ગ્રહોની ચાલમાં પણ મોટો ફેરફાર થઈ રહ્યો છે. 30 એપ્રિલથી મેષ રાશિમાં બુધાદિત્ય યોગ રચાવા જઈ રહ્યો છે, જેનાથી 3 ભાગ્યશાળી રાશિઓની કિસ્મત ખુલશે અને આર્થિક મુશ્કેલીઓ દૂર થશે. તો મિત્રો, આ હતા ગુજરાતના હવામાન અને વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલના લેટેસ્ટ અપડેટ્સ. તમારા વિસ્તારમાં અત્યારે કેટલી ગરમી છે? અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. ખેતી અને હવામાનના આવા જ સચોટ સમાચાર મેળવવા માટે ગુજરાત પોઈન્ટને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો. આભાર. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો. સાથે ગુજરાત પોઈન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો. સાથે ગુજરાત પોઈન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.